તો આઝાદીના આટલા વર્ષ બાદ પણ 22 જેટલા ખેરાલુ વિધાનસભા મત વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે। રંગપુર ગામની સીમ વિસ્તારમાં તળાવ ભરવા માટેની પાઇપલાઇનનું 48 લાખથી 53 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું એસ્ટિમેટ કરવામાં આવ્યું હતું। તે કોના ઇશારે રદ કરવામાં આવ્યું તેનો જવાબ હાલ જનતા માંગે છે। તો હાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જાતિવાદ કરી રહ્યા છે અને તમારા હોટલપુર ગામમાંથી 35 જ વોટ મળ્યા છે તો હું શું કામ કરું તેવો માજી તાલુકા સદસ્ય બાબુજી ઠાકોર અને હોટલપુરના ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। આઝાદી બાદ પણ ખેડૂતોએ સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે, ત્યારે આજના સતલાસણા અને ખેરાલુ તાલુકાના 22 જેટલા ગામના ખેડૂતો અને આગેવાનો હોટલપુર ગામના રામદેવ પીર મંદિર ખાતે એકઠા થયા અને આઝાદી બાદ પણ ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી તળાવમાં નાખવાની વારંવાર સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરીને થાકી ગયા છે, પરંતુ આ બાબતે હજુ પણ કોઈ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોય અને અધિકારીઓ પણ એન કેન પ્રકારે કામગીરી ના કરતા સતલાસણા અને ખેરાલુ પંથકના 22 જેટલા ગામના ખેડૂત આગેવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવ્યું અને આ 22 જેટલા ગામના ખેડૂતોએ સંપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારની ચૂંટણી આવશે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે અને કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ કે અધિકારીઓ ગામમાં આવશે તો તેમને બેસવા માટે ખુરશી અને પીવા માટે પાણી પણ નહીં આપવામાં આવે તેવી ગંભીર ચેતવણી ઉચ્ચારી હતી। પાણીના એક તળાવ 100 ગામમાં આવશે તો 100 ગામના તળાવ આજે ફૂક્કા બાઠા પડ્યા છે। બે સાઈડે પાણીની મોટી મોટી પાઇપલાઈનો જાય છે તો એ અડધા કિલોમીટરની રેન્જમાં અમારી પાઇપલાઈનો છે તો પાઇપલાઈનોમાં પાણી તો આપવાના નહીં તો 25 કિલોમીટર ઊંચાના વિસ્તારમાં પાણી જઈ શકતું હોય તો અહીં તો 1.5 કિલોમીટર નહીં થતું, તો એ કણે અમને પાણી આપવાની મને કાગંજીના બતાવું છું। કોણ બતાવે છે? અમારા સરકાર તો અત્યારે કોણ બતાવે? સરકાર જ બતાવે છે। આપે ક્યાં ક્યાં રજૂઆતો કરી? મેં ધારાસભ્ય જોડી કરી, અમારા તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ જોડી અમે રજૂઆતો કરી છે, અમે ગાંધીનગર કરી છે, મહેસાણા કરી, ખેરવા પણ અમે મોકલ્યા હતા અને અમારું એસ્ટિમેટ 53 લાખનું બનેલું હતું એ પણ રદ કર્યું। રદ કરવાનું કારણ શું છે? એ તો ઊંચાણ વિસ્તાર બતાવું છું, હું તમને બતાવું તો હજી 125-15 ફૂટ ઊંચું પાણી ટોકા ઉપર તરતું હોય તો અમારું તો એનાથી નેતું તળાવ છે તો એ જગ્યાએ અમારું પાણી નહીં પડતું અને 15 ફૂટ પાણી ઊંચું તળે છે। આગામી સમયમાં તમારી માંગ શું છે? આ મને પાણી નહીં તો વોટ નહીં। અને વોટ તમે વોટ ઓછા આપે એટલા માટે પાણી નથી મળતું તો વોટનો પ્રશ્ન તો ખરો ને, ધારાસભ્ય તો આયા 5 વર્ષ થયો, અમારો માણસ 80 વર્ષથી છે, એમના પણ અમારો સવાલ ના પડે। ઓકે, તમારે જે બોલવું એ બોલો। જીપુરા ગામમાં શું પરિસ્થિતિ છે અહીંયા? અહીંયા પરિસ્થિતિ પાણીની બહુ પરિસ્થિતિ છે। પાણીમાં એવું છે કે છેલ્લા 40 વર્ષથી અહીંયા ડાકધોન લાગેલો છે। ડાકધોન લાગેલો હોવા છતાં અહીંયા તળાવો બધા બનાવેલા ઠેર ઠેર, કાયડો માતાથી માંડીને છે ધારાવણિયા સુધીના લગભગ 20 ગામડા આવે છે, એ ઉપરના ભાગમાં તળાવ બનાવેલા છે પણ એ બધા કોરા કટ પડી રહ્યા છે। જો આ તળાવ ભરવામાં આવે તો આજુબાજુના 25 ગામોને નેતા તર થાય અને ફાયદો થાય એવું છે। તો અહીંયા એક તો ડાકધોન લાગેલો હતો, પાણી તો તળિયામાં ઓછું હતું, છતાંય આ અદાણીનો પ્રોજેક્ટ લાવી અને અમારો આખો જંગલ વિસ્તારમાં બોર બનાવી રાત દિવસ પાણી તળિયામાં ખાલી કરવામાં આવે છે, તો ઉપરથી તો પાણી અમારું ડાકધોન લાગેલું હતું, પાણી હતું નહીં, આલ્યું નહીં અને ઉપરથી હતું મને ઓછું કરવા માંડ્યા છે, તો અમારે તો બધું શું જવાનું? કારણ કે તળિયો ખાલી થઈ જાય તો અમારા બોરોમાં પાણી નહીં રહે। જો અદાણીને એમના પ્રોજેક્ટ માટે પાણીનો યુઝ કરવો હોય તો પાઇપલાઇનથી એમને જેટલું વાપરવું એટલું લાવી શકે, અમને કોઈ વાંધો નથી, પણ અમારો તળિયો ખાલી કરી નાખે અને અમારે હકુસા પાણી કરી નાખે તો એ યોગ્ય નથી। પછી બીજી વાત, અમારા સરદારભાઈને આયા તો અમારે 5 વર્ષ થયો, પણ અમારો માણસ તો છેલ્લા એમના દાદા હોય અમારે એમને 80 વર્ષથી આસવી રહ્યા છે। શંકરભાઈ વખતથી 80 વર્ષથી એ ઘર અમારો ઠાકોર સમાજનું ભરતસિંહ ડાભીનું રાજ કરી રહ્યું છે, તો અમારા પટ્ટામાં આજ સુધી 80 વર્ષથી આજ સુધી કોઈ એવું કાર્ય કર્યું નહીં કે અમે ખુશ થઈ ગયું। વોટિંગ અમે એમને જીતાડી જાય, તમારા સમાજના હોવા છતાં તમારા કામ અમારા સમાજને આખા પટ્ટાઈ સમાજને એમને આજ સુધી 80 વર્ષથી વોટ આપે જ જશે, પણ અમારા અમુક જોયું નહીં, અમારો વિકાસ જોયો જ નહીં, બસ જમીનો અમુક જોઈ છે, જમીનો રાખી લીધી અમારા પટ્ટામાં બધી જેટલી હતી રાખી દીધી મારી, પણ અમારા વિકાસ બાબતે તો આ વખત જીરો છે। એટલે જો અમે અમારો આગળનો અમારો એવો નિર્ણય છે કે આ બધા ગવર્મેન્ટની અમારી એકતા કરી અને અમે પાણીના પ્રયત્ન માટે ઉગ્ર આંદોલનો કરશું, જે તે નિર્ણયો લેવાના આવશે, ચૂંટણી બહિષ્કાર કરવાનો ચૂંટણી બહિષ્કાર કરશું,
પણ અમે જપશું નહીં. જ્યાં સુધી અમારી પાણીની સમસ્યા સોલ્વ નહીં થાય ને ત્યાં સુધી અમે જપવાના નહીં. ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ સતલાસણા.